નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ લર્ન વિથ ડેક્સમાં. મિત્રો, આજે અહીં આપણે ગુજરાત બોર્ડ ધોરણ 10 અંગ્રેજી પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાં આપણે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધી ઓડ્સ અને યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ ઉપર પણ વિડીયો બનાવેલ છે. તો જો તમે તે વિડીયોઝ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, જ્યાંથી તમે તે વિડીયોઝને જોઈ શકો છો. મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરને આપણે ડિટેલમાં સમજીએ તે પહેલાં ટૂંકમાં આના વિશે થોડીક સમજૂતી મેળવીશું. ત્યાર પછી લાઇન ટુ લાઇન આનું ટ્રાન્સલેશન અને એક્સપ્લેનેશન આપણે સમજીશું. ચેપ્ટરની ટૂંકમાં માહિતી આપું તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ, કે જે એક એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી છે, તેમનું અને એક ઇન્ટરવ્યુઅર વચ્ચેનો સંવાદ અહીંયા આલેખવામાં આવ્યું છે. ઇન્ટરવ્યુઅર કેટલાક સવાલો અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે, જેના તેઓ ખૂબ જ સરસ રીતે જવાબ આપે છે. તેઓએ અહીંયા ગૂગલની સારી એવી એક જોબ છોડીને, સારો એવો એક પગાર છોડીને અને પર્યાવરણ પ્રત્યે પોતાનો જે પ્રેમ છે તે બતાવ્યો છે. તેઓ કહે છે કે પર્યાવરણને પ્રેમ કરવું તે આપણા સૌની જવાબદારી છે અને સાથે સાથે આપણે પર્યાવરણની સાર સંભાળ પણ રાખવી જોઈએ. તેઓ અને તેમની ટીમ ખૂબ જ સરસ એવી કામગીરી ભારતમાં કરી રહી છે. તો ચાલો મિત્રો, ચેપ્ટરને સમજીએ. તેની પહેલાં આપણને અહીંયા એક પ્રી ટાસ્ક એટલે કે પ્રસ્તાવના આપી છે, તેને સમજી લઈશું અને પછી લાઇન ટુ લાઇન એક્સપ્લેનેશનને આપણે સમજીશું. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai, today Arun and his teams of volunteers have clean beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. ટર્ટલ વોક, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરી આજે અરુણ અને તેના સ્વયંસેવકોની જે ટીમ છે, જે જૂથ છે, તે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો જે છે તેમને સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, plants trees, educates people through street plays and also makes environment friendly paper bags. આ જે જૂથ છે, આ જે ટીમ છે, તે તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, સાથે સાથે વૃક્ષારોપણ કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. આ હતી મિત્રો અહીંયા પ્રસ્તાવના. હવે ચેપ્ટરને આપણે ડિટેલમાં લાઇન ટુ લાઇન સમજીશું. સૌથી પહેલાં ચેપ્ટરની શરૂઆત થાય છે અહીંયા ઇન્ટરવ્યુઅરના ક્વેશ્ચનથી અને જેનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપી રહ્યા છે. સમજીએ અહીંયા શું કીધું છે તેમણે. તેની પહેલાં એક નમ્ર વિનંતી મિત્રો કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને ધોરણ 10 અંગ્રેજી પાઠ્યપુસ્તકના દરેકે દરેક ચેપ્ટરના ટ્રાન્સલેશનની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. ચાલો મિત્રો શરૂ કરીએ. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ?
વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? ઇન્ટરવ્યુઅર પૂછે છે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house, which once had lots of birds, frogs, and snakes, was heavily polluted. તેઓ જણાવે છે કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તેને લીધે મચ્છરનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. This hurt me badly and I wanted to do something about it. મને આ જોઈને ખૂબ જ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવાનું હતું. I got together with couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. મેં મારા થોડા મિત્રો સાથે મળીને ઘરની બાજુનું તળાવ સાફ કર્યું અને આ હતી મારી પહેલી પ્રવૃત્તિ. તો પહેલા પ્રશ્નનો જવાબ ખૂબ જ ચોકસાઈપૂર્વક અને સારી રીતે તેઓ આપે છે. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? સેકન્ડ સવાલ ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે ક્યારેક કોઈ કન્ફ્લિક્ટ, કોઈ મુશ્કેલી અથવા કોઈ વિસંગતિ ઊભી થઈ? I have supportive parents who understood that my interest was the environment. તેઓ કહે છે કે મને હંમેશા સમર્થન આપનાર મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણ પ્રત્યે રસ છે. They have never stopped me from doing that I want. On my part, I also made sure that I did not fail my parents in any way. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી અને મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી છે. I always informed them about everything that I did and took their advice before jumping into actions. હું જે કંઈ કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમની સલાહ લેતો. ત્યાર પછી તેઓ કહે છે I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist. I have learned so much by doing this work. શું કહે છે અહીંયા કે મારા શિક્ષકોએ કામ કઈ રીતે કરવું, કેવી રીતે પાર પાડવું તે શીખવ્યું છે. તેમણે મને વિનમ્રતા પણ શીખવી જેથી હું અહંકારી અથવા દંભી ન બની જાઉં અને હું આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક, એક સુપરસ્ટાર થઈ ગયો છું તેવું વિચારવા ન લાગવું. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી, હું એક પર્યાવરણવાદી છું. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. These animals are on their own, find their own, and are always active, on the move, and never lazy. It is so positive
વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. તેઓ કહે છે કે મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળો ઘણા બધા જીવોનું ઘર હતું. આથી મને સમજાયું કે તેમનું મહત્ત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. આ પ્રાણીઓ સ્વતંત્ર છે, તેઓ તેમનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા કાર્યશીલ અને હરતા ફરતા હોય છે. ક્યારે કોઈ પણ દિવસ તેઓ આળસ નથી કરતા અને આ બધું કેટલું પોઝિટિવ છે, કેટલું હકારાત્મક છે. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ એ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં આવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ but I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. તેઓ કહે છે કે જે કામ કરવાનું ખરેખર તમને ખૂબ જ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા તમારી માટે હિતાવહ હોય છે. મેં ગૂગલની નોકરી છોડી પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. એટલે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ છે, મારા ભાવનાત્મક સંબંધોમાં નહીં. આઈ અન્ડરસ્ટુડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ દેટ મિનિટ ઇન 2010 or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I wanted to do something and that something needed my full attention. So I left Google for EFI. 2010ની તે ક્ષણમાં મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શક્યો હોત. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. મારે કંઈક કરવું હતું અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. તેથી EFI માટે મેં ગૂગલ છોડ્યું. એટલે એક જે સરસ મજાની ગૂગલની નોકરી તેમની હતી તે નોકરી અને સારો પગાર છોડીને તેઓ પર્યાવરણ તરફ આવે છે. ત્યાર પછીનો સવાલ કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધી વોટર બોડી? જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ worn out slippers, we find everything in our lakes. This is so disturbing because it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. શું જણાવે છે કે બાળોતિયા એટલે કે ડાયપરથી માંડીને જૂના સ્લીપર્સ એટલે કે ચંપલ સુધીનું બધું જ આપણા તળાવમાં જોવા મળે છે. આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે, કારણ કે પાણી એ આપણું જીવન છે. આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત એટલે કે ખૂબ જ ઓછું અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. અમે
તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ, જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? ડિપેન્ડિંગ on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like racks and spades. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધી ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે જે સાફ સફાઈની પ્રક્રિયા છે તેનું ટૂંકમાં વર્ણન કરી શકો છો? We wear nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump into collection buckets, which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and poclain to desilt the lake and clear the weeds and shrubs that are harmful. શું કહે છે કે અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી એક મોટી ડોલમાં નાખીએ છીએ. તે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ પણ કરીએ છીએ. What in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? Firstly, we should all stop throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. પછી આપણે આપણા કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. આપણા ઘરમાંથી નકામો સામાન જેમ કે સ્ટ્રોઝ છે, ટીસ્યુઝ છે, નકામા જે કાગળ છે, બેટરી છે, વધેલું ફાસ્ટ ફૂડ છે, તે બધું મોટા ભાગે તળાવમાં ફેંકી દેવામાં આવે છે. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનો નિકાલ ઓછો કરીએ અને એક સુરક્ષિત રીતે બધા કચરાનો આપણે નિકાલ કરી શકીએ તો તે આપણા માટે એક મોટી સિદ્ધિ ગણી શકાય છે. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ to devote in say a week for an environmental cause? શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. વીકેન્ડમાં એટલે કે અઠવાડિયાના અંતના સમયમાં 4 કલાક, મતલબ કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક
આમ જો સમય આપવામાં આવે તો આ નાની શરૂઆતથી આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા ભાગે સહભાગી થવા માટે આ સહાય ઘણી પૂરતી છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અવર program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists, and scientific researchers. We give them training in these areas and get them actively involved in all our work. Our youngest volunteer is in class 3. હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ પણ આપીએ છીએ. અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય પણ કરીએ છીએ. અમારો સૌથી નાનો વોલેન્ટિયર, સૌથી નાનો જે સ્વયંસેવક છે તે 3જા ધોરણમાં છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એક જે સંવાદ, સરસ મજાનું જે ચેપ્ટર હતું તે આપણે અહીંયા પૂર્ણ કર્યું. આશા રાખું છું કે તમને લાઇન ટુ લાઇન જે પણ આપણે એક્સપ્લેનેશન આપ્યું તે ખબર પડી ગઈ હશે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે છે તો લાઈક બટન જરૂરથી દબાવજો, કારણ કે તમારી જે લાઈક છે તે એક અલગ જ પ્રોત્સાહન અમને પૂરું પાડે છે. તમારા મનમાં રહેલા જે પણ વિચારો હોય તેને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તથા નવા નવા ટોપિક્સ માટેની તમે એડવાઇસ પણ આપી શકો છો. મિત્રો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ચેપ્ટરની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ.